શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં યોજાયેલી જનકલ્યાણ શિવવંદના પદયાત્રાની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ભવ્ય પૂર્ણાહુતિ થઈ છે। ગત 20 ડિસેમ્બરના રોજ ગેલા સોમનાથથી શરૂ થયેલી આ 229 કિલોમીટર લાંબી યાત્રા પ્રભાસ ક્ષેત્રમાં યોજાશે। મંત્રી કુંવરજીભાઈએ પદયાત્રીઓ અને પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને ગંગાજળથી જળાભિષેક કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે મંગલ કામના કરી હતી। મંદિર પરિસરમાં પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મહાપૂજા કરાવવામાં આવી હતી। ત્યારબાદ મંત્રીએ સ્વહસ્તે શિખર પર ધ્વજારોહણ કર્યું હતું। પદયાત્રાના સમાપન સમયે ભજનોથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। 20મી ડિસેમ્બરે સવારે 6 વાગ્યે ઘેલા સોમનાથ શિવ ભગવાનના દર્શન કરીને ત્યાં સામૂહિક રીતે ધજા ચડાવીને જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રાની શરૂઆત કરી। સતત 7મા દિવસે અહીંયા સોમનાથ પહોંચીને અહીંયા વહેલી સવારે 6:30 ભગવાન સોમનાથના દર્શન કરીને શિવ ભગવાનના દર્શન કરીને 7:30 ધજા એની ચડાવવા માટેની પૂજા અર્ચના કરીને 8:30 વાગ્યે સામૂહિક અમારા પરિવાર સાથે અને પદયાત્રીઓ સાથે અમે આ સોમનાથ મહાદેવની ધજા ચડાવી। અમારા સૌ પદયાત્રીઓ જે રીતે ત્યાંથી શરૂઆત થઈ તબક્કાવાર લગભગ આ પદયાત્રાની ખૂબ દરેક ગામની અંદર ખૂબ પ્રમાણમાં લોકો એકઠા થઈને અને એની સાથે સ્વાગત અને ત્યાં દરેક જગ્યાએ ચા પાણીની વ્યવસ્થા, પદાધિકારીનું સન્માન, એની સાથે સાથે પદયાત્રીઓ એમનું પણ સન્માન અને તમામ જગ્યાએ ખૂબ લાગણીથી આ પદયાત્રીઓનું સ્વાગતનું સન્માન થયું। તબક્કાવાર રસ્તાઓમાંથી પણ આખા સૌરાષ્ટ્રમાં લગભગ બધા જ જિલ્લાઓમાંથી આ પદયાત્રામાં તબક્કાવાર બધા જ સામેલ થયા અને ખૂબ સફળતાપૂર્વક અમે આજે આ સોમનાથ ભગવાનના પૂજા અર્ચના કરીને અમારો સંકલ્પ પૂર્ણ કર્યો। આ મુખ્ય અમારો ઉદ્દેશ એ હતો કે લોક કલ્યાણકારી યોજનાઓ, લોક કલ્યાણ થાય, જનતાની સુખાકારી વધે, સૌ સમાજને સાથે જોડીને એક સમરસતાનું વાતાવરણ ઊભું થાય। એ ઉપરાંત રાજ્ય સરકારની જે લોકોની કલ્યાણકારી યોજનાઓ હતી, ભારત સરકારની યોજનાઓ છે, આ યોજનાઓનો પણ વિશેષ લોકો જાગૃતતા સાથે લાભ લે। મારા વિભાગ જે હું સંભાળી રહ્યો છું, મારા વિભાગની પણ ખાસ કરીને શ્રમ, કૌશલ્ય અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની પણ અમે તબક્કાવાર રસ્તામાં જ્યાં જ્યાં અમને મોકો મળ્યો ત્યાં દરેક જગ્યાએ રોજગાર મેળાઓનું આયોજન કર્યું। મિશન મંગલમની બહેનોએ જે એમની જાતે બનાવેલી ચીજ વસ્તુઓ, એ વસ્તુઓ કઈ રીતે વધારે અને એમાંથી આર્થિક ઉપાર્જન થાય એ પણ ગ્રામ વિકાસ વિભાગને સ્વચ્છતાને લગતી જે કંઈ યોજનાઓ છે એ અંગેની જાગૃતતા સાથે અમે આજે એટલે 27મી તારીખે અહીંયા ભગવાન ભોળાનાથના એટલે કે સોમનાથ શિવ ભગવાનના દર્શન કરીને આજે અમારો સંકલ્પ અહીંયા પૂર્ણ કરીએ છીએ।